હજી એક સંખ્યા ધારો, નાની ધાર્યું એટલે જલ્દી, પણ જવાબ તો હું જ આપી. એને 5 ગુણો, એમાંથી 2 બાદ કરો, એને પાછી 2 ગુણો, એમાં 4 ઉમેરો, તો જે આવ્યું ને એમાં છેલ્લું મીંડું આવ્યું તો એ કાઢી નાખો, તો બાકી શું રહ્યું? જે સંખ્યા ધારી હા, ધારેલી સંખ્યા આવશે. જો એટલે 2 જવાબ આપી દીધા મેં. મને ખબર નથી ને, જો આવા તો બધા ઘણા છે, હું તમને જવાબ આપી દઉં. એક થોડું અઘરું લઈએ, ભલે અઘરું એટલે આમ કે આમ ઈ તે, પણ જવાબ હું 4 જવાબ આપી દઈશ એકાદે. તો એક 3 આંકડાની સંખ્યા લખો, પણ 3 આંકડા જુદા જુદા હોય અને પહેલો આંકડો મોટો હોય જરા, એવી રીતે ફરીવાર લખો. મને નહીં કહેતા. એમાંથી ને હવે એને ઊંધી કરીને બાદ કરો, એટલે પહેલો આંકડો છેલ્લો ને છેલ્લો પહેલો, વચ્ચે નામ ન રહેશે. 3 આંકડાની બાદ બાકી થઈ ને. હવે બાદ કરતા જે આંકડો આવ્યો ને નીચે જવાબ, એને ઉલટાવીને એની નીચે મૂકી દો. હા, બીજો કાગળ લો. ફરીવાર આપણે ઉતાવળ 3 આંકડાની સંખ્યા ધારો. ધાર્યો? ફરીવાર લખો. 3 આંકડા, પણ એવી ધારો કે જેમાં પહેલો આંકડો મોટો હોય તો હેલવું પડે, એટલા માટે એવું કઈ નિયમ નહીં. તો એને ઉલટાવીને બાદ કરો. બાદ કરતા જે જવાબ આવ્યો એને ઉલટાવીને એની નીચે મૂકી દો જવાબને, અને એનો સરવાળો કરો એ બેયનો. હા, તમારી પાસે રાખજો, હું તમને જવાબ આપું. તો જે જવાબ આવ્યો ને એ છેલ્લે નવડો આવ્યો, એની પહેલા આછડો આવ્યો, એની પહેલા મીંડું આવ્યું, એની પહેલા એકડો, 1089. તો આ ચમત્કાર છે. કોઈ પણ દુનિયાની સંખ્યા ધારો ને અને આ રીતે કરો તો આ જ જવાબ આવશે. 4 જવાબ આપ્યા.